નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમરેલી ખાતે નુરાની માનવ સેવા ટ્રસ્ટ અને સિપાઈ યંગ ગ્રુપ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાયરૂપ બનવા રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આગામી શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખી આયોજિત આ સેવાકીય કાર્યક્રમને સ્થાનિક લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો। તારીખ 15/2026ના રોજ શુક્રવારે સાંજે સિપાઈ જમાતખાના પાસે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। મોંઘવારીના સમયમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવવામાં મુશ્કેલી પડતી હોય છે, ત્યારે ટ્રસ્ટ દ્વારા માત્ર 20 અને 30 રૂપિયાના રાહત દરે ચોપડા ઉપલબ્ધ કરાવી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મહેબૂબ બાપુ કાદરી, હાજી યુનુસભાઈ દેરેડીવાળા, મોહબ્બત ખપે, સરફરાજભાઈ દલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા। ટ્રસ્ટ દ્વારા છેલ્લા 4.5 વર્ષથી સમૂહ લગ્ન, બ્લડ ડોનેશન કેમ્પ, એમ્બ્યુલન્સ સેવા, રાશન કીટ વિતરણ, ધાબળા વિતરણ અને વિવિધ આરોગ્ય કેમ્પ જેવા અનેક સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટ અને ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા ભારી જહેમત ઉઠાવવામાં આવી હતી। સ્થાનિક લોકોએ ટ્રસ્ટની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યક્રમો ચાલુ રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી।